પૂર્વ સંધ્યાએ સમગ્ર ગુજરાતમાં 378 સ્થળોએ રક્તદાન શિબિરનું આયોજન કરાશે। ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણીના ભાગરૂપે મદદગાર પરિવાર, શૈક્ષણિક સંઘો તેમજ તમામ કર્મચારી મંડળોની બેઠક 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસે કરી ઓપરેશન સિંદૂરની સફળતાની તેમજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે પીએમના જન્મદિનની પૂર્વ સંધ્યાએ સમગ્ર ગુજરાતમાં એક સાથે 378 સ્થળોએ રક્તદાન શિબિરોમાં રક્તદાન કરાવી ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવશે। અને ઉલ્લેખનીય છે કે જિલ્લા સ્તરે અને ત્યારબાદ તાલુકા સ્તરે રક્તદાન શિબિરોના આયોજનની ચોક્કસ યોજના, કાર્યક્રમના સ્થળો, કાર્યક્રમના ઇન્ચાર્જ સહિતની તમામ જવાબદારી નક્કી કરી યાદીઓ બનાવવાની તૈયારી કરી હતી। 63,000નું થઈ ગયું છે અને ઓફલાઈન જે રજીસ્ટ્રેશન છે એના આંકડા હજી મળી રહ્યા છે અને કુલ મળીને અત્યારે 1.25 લાખ જેટલું રજીસ્ટ્રેશન ઓનલાઈન અને ઓફલાઈન ભેગું થઈને થઈ ગયું છે। સમગ્ર આયોજન વિશ્વ રક્તદાન દિવસ 14 જૂનના રોજ કરવામાં આવ્યું હતું, જેની અંદર તમામ ગુજરાત રાજ્યના કર્મચારી મંડળો, તમામ શૈક્ષણિક સંઘોએ સાથે મળીને, બધા જ આગેવાનો જે આજે અહીંયા મારી સાથે ઉપસ્થિત છે, બધાએ સાથે મળીને એક નિર્ધાર કર્યો હતો કે આ વખતે આદરણીય પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી ઓપરેશન સિંદૂરની સફળતા સાથે કરવામાં આવે, એટલે કે રક્તદાન સાથે એની ઉજવણી કરવામાં આવે એવું અમે બધાએ ભેગા થઈને ઠરાવ્યું। એની બેઠક મળી, ત્યારબાદ પ્રદેશ ખાતે એની બેઠક ગાંધીનગર ખાતે યોજવામાં આવી હતી। તમામ કર્મચારી મંડળો, તમામ શૈક્ષણિક સંઘોએ ભેગા મળીને, તમામ કર્મચારી મંડળોએ ભેગા મળીને નિર્ધાર કર્યો કે આપણે સમગ્ર રાજ્યની અંદર વિવિધ તાલુકાઓની અંદર રક્તદાન શિબિરોનું આયોજન કરીએ। અમારો ટાર્ગેટ હતો 300 જગ્યાઓ ઉપર રક્તદાન શિબિરો થાય, પરંતુ આનંદ સાથે જણાવતા મને આનંદ છે કે 378 કુલ બ્લડ કેમ્પ્સ થઈ રહ્યા છે, જેની અંદર ગુજરાત રાજ્યની તમામ જે બ્લડ બેંક છે એ પણ અમારી સાથે આમાં કામ કરી રહી છે અને ખૂબ સુંદર આયોજન થયું છે। આજરોજ સમગ્ર રાજ્યની અંદર તમામ શાળા કક્ષાએ વિવિધ રેલીઓનું આયોજન થયું, જેની અંદર આગામી 16મી સપ્ટેમ્બરે રક્તદાન કરવા માટેની અપીલ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યની અંદર કુલ 46,000 થેલેસેમિયાના બાળકોને રક્તની જરૂર હોય છે, જેની સામે 35-36,000 જેટલું રક્ત ભેગું થતું હોય છે અને અમારો પ્રયાસ છે કે આ થેલેસેમિયાના બાળકોને અમે અમારા તરફથી તમામ GSCBTના સહયોગથી તમામ રાજ્યની તમામ બ્લડ બેંક્સ અમારી સાથે આમાં કામ કરી રહી છે। કુલ 205 બ્લડ બેંક્સ સાથે મળીને કામ કરી રહી છે। સંગઠન વિવિધ કર્મચારી મંડળો છે, તમામ શૈક્ષણિક સંઘો। આપને બધાને આમંત્રણ પણ હું પાઠવી દઉં। ટાગોર હોલની અંદર સાંજે 5 વાગે, મંગળવારે સાંજે 4 વાગે સુધીનું રક્તદાન, 8 થી 4, 5 વાગે આપણે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં એનું સેલિબ્રેશન કરીશું। પ્રધાનમંત્રી શ્રીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ ટાગોર હોલ ખાતે સાંજે 5 વાગે આ સેલિબ્રેશનનું આયોજન કરાયું છે, જ્યાં મોટી LED ઉપર આ તમામ સેન્ટર્સ દેખાશે। અમદાવાદની અંદર કેટલું રક્તદાન થયું, કેટલું રજીસ્ટ્રેશન થયું, રજીસ્ટ્રેશન એની બાજુમાં ડોનેશન, જેટલા લોકોએ રક્તદાન કર્યું એમાંથી કેટલા લોકોએ ડોનેટ કર્યું, બધું જ એની અંદર તાલુકા સહ જોઈ શકાશે, જિલ્લા સહ સેન્ટર વાઇઝ પણ જોઈ શકાશે। 13/9/2025ના આજ રોજ શનિવારે સવારે 9 કલાકે સમગ્ર રાજ્યમાં નમો કે નામ રક્તદાન જાગૃતિ રેલીનું સફળ આયોજન પણ કરવામાં આવેલ। આ રક્તદાન કાર્યક્રમની નોંધણી ઓફિશિયલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડનમાં પણ થઈ ચૂકી છે। અત્યાર સુધી રક્તદાન શિબિરનું ઓનલાઈન 65,000 તેમજ ઓફલાઈન 60,000 સુધીનું રજીસ્ટ્રેશન એટલે કુલ 1,25,000 રક્તવીરોએ રજીસ્ટ્રેશન કરેલ છે। આ રક્તદાન શિબિરનું આયોજન પીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ કરેલ છે, જેનું નામ અમે નમો કે નામ રક્તદાન રાખ્યું છે। સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે। આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ। ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ। અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે।